જી પ્રણવ, અમિત શાહ તો પહોંચી ચૂક્યા છે, આવતીકાલે પીએમ પણ આવી રહ્યા છે। જે રીતે કહી શકાય કે સૌથી મોટી દુર્ઘટના અમદાવાદના મેઘાણીનગર ખાતે જે બની છે તેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ સરકારે તમામ ત્વરિત મદદ કરવા માટેના આદેશ પણ કેન્દ્રમાંથી આપવામાં આવ્યા હતા। આર્મી ખુદ અહીં પહોંચી ગઈ હતી, તો સાથે જ એનડીઆરએફ ટીમ હોય, એસડીઆરએફ ટીમ છે, એ તમામ લોકો અહીં સ્ટેન્ડ ટુ થઈ ગયા હતા અને તમામ લોકો રેસ્ક્યુમાં જોતરાઈ ગયા હતા। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ખુદ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં પહોંચ્યા હતા, હોસ્પિટલ પણ ગયા હતા। ત્યારબાદ તેઓએ અહીં પણ મુલાકાત, ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને આખી નિરીક્ષણ કર્યું, જાયજા લીધો હતો કે ઘટના કઈ રીતે બની છે। ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે પણ બેઠક કરી રહ્યા છે। ત્યારે જે માહિતી મળી રહી છે કે આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં સંવેદના વ્યક્ત કરવા માટે પહોંચશે। અહીંની જે સ્થળ છે મેઘાણીનગર, ત્યાં પણ તેઓ મુલાકાત લેવાના છે અને ત્યારબાદ તેઓ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે ઘાયલ લોકો છે, જે લોકો છે તેઓને પણ સાથે મુલાકાત કરશે અને જે લોકો મૃત્યુ થયા છે, જે પરિવારજનો, તેના જે પરિવારજનો કોઈ પણ સભ્યો હશે તેઓને મળી તેને પણ સાંત્વના અહીં આપશે અને સાથે જ સરકારે આદેશ પણ આપી દીધા છે તપાસના। એર ઇન્ડિયાના પણ જે કહી શકાય કે જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને તમામ જે મલબો છે તેમાંથી જે એવિડન્સ લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। પરંતુ ચોક્કસ આ દુઃખની ઘટનાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ આવતીકાલે કહી શકાય કે આવતીકાલે સવારે તેઓ ગુજરાતની મુલાકાતે આવશે અને મુલાકાતની અંદર તેઓ આ બંને જગ્યા ઉપર મુલાકાત લઈને સાંત્વના પણ પરિવારજનોને આપશે અને ઘટના સ્થળની મુલાકાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે। આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે, પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે તેઓ રોકી પણ નહીં શક્યા હોય, કારણ કે તેઓ સતત અપડેટ્સ પણ મેળવતા હતા। અમદાવાદ સાથે તેમનો નાતો જગજાહેર છે, કઈ રીતની પરિસ્થિતિ, તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને આગળના કાર્યો પણ તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ એક સભાની શરૂઆત પણ તેઓ અમદાવાદના મણિનગરમાં કરી હતી અને ત્યારબાદ ધરણીધર આવ્યા હતા। તમામ વિસ્તારો વિશે તેઓ જાણે છે અને જે ઘટના મેઘાણીનગર પાસે ઘટી છે, આ એરપોર્ટ જે છે તે એરપોર્ટની નજીક જ આવેલા અનેક વિસ્તારોમાં તેઓ ફર્યા છે અને હવે ત્યારે આ ઘટના ઘટી છે ત્યારે તેમના માટે પણ અઘરું છે। આવતીકાલે તેઓ આવી રહ્યા છે, ઘટના સ્થળ પર જશે, બીજે મેડિકલ હોસ્ટેલ કે જ્યાં આગળ આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે ત્યાંની બિલ્ડિંગોની તેઓ પણ ચકાસણી કરશે। સ્વાભાવિક રીતે કઈ રીતે દુર્ઘટના ઘટી તેની માહિતી તેઓ અત્યારના તો મેળવતા હશે, પરંતુ ઘટના સ્થળ પર જઈને જાણકારી મેળવવાનો પ્રયાસ પૂરતો કરવામાં આવશે। તો આ સાથે જે અત્યાર સુધી સામે આવી રહ્યું હતું, જે પરિવારજનો, મૃતકોના પરિવારજનો, તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। તો અત્યાર સુધીમાં 140 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળની પીએમની તો આપણે વાત કરી રહ્યા હતા કે તેઓ આવતીકાલે આવી રહ્યા છે, મુલાકાત લેશે। બીજી તરફ સાયમલ્ટેનિયસલી અત્યારે જે અલગ અલગ તબક્કે કામગીરી ચાલી રહી છે તેમાં એક સૌથી મોટી કામગીરી અત્યારે એ ચાલી રહી છે કે મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેમાં ડીએનએ ટેસ્ટ માટે આ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 140 લોકોના સેમ્પલ લીધા છે, કારણ કે આ જે સેમ્પલ આપવામાં આવે છે એમાં એવા પણ કેટલાક લોકો હશે કે જેમના પરિવારજનો કદાચ નહીં મળ્યા હોય, જેમની સારવાર ચાલતી હશે, તેઓ પણ તેમના સ્વજનોને શોધતા હશે, એટલે સેમ્પલ આપવા માટે તેઓ પણ આવ્યા છે। સેમ્પલ લેવાની કામગીરી પણ આખી રાત આ કામગીરી ચાલશે, કારણ કે 285 લોકોના મોત થયા છે, એટલે 285 સેમ્પલ તો લેવામાં આવશે જ। આ સાથે બીજા પણ કેટલાક એવા લોકો હશે જેમના સ્વજનો સાથે વાતચીત નથી થઈ, તેઓ કદાચ તેમની ભાડ નહીં મળી હોય, તેઓ સારવાર ચાલતી હશે તેમની, તે લોકો પણ ચિંતામાં હશે, ત્યારે એવા લોકો પણ સેમ્પલ આપવા માટે પહોંચ્યા હશે અને રિપોર્ટ આવતા અમે પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે 72 કલાકનો સમય લાગશે રિપોર્ટ આવતા। એટલે ત્યાં સુધી સ્વજનો ઘણા દૂરથી આવ્યા છે, કોઈ કચ્છથી આવ્યું છે, કોઈ દીવથી આવ્યું છે, કોઈ મહેસાણાથી આવ્યું છે, કોઈ વડોદરાથી આવ્યું છે, તો આ તમામ એ લોકો પરિવારજનો જે આખી રાત અને બીજો આખો દિવસ 72 કલાકનો આ સમય, જ્યાં સુધી એ ડેડ બોડી કદાચ તેમના હાથે નહીં લાગે ત્યાં સુધી તેઓ ત્યાં જ બેસી રહેશે। આખી રાત ખબર નથી આ રાત તેમની તેઓ સૂશે, એમને ઊંઘ આવશે કે નહીં એ પણ નથી ખબર। એ હોસ્પિટલની બહાર જે રિપોર્ટ આવવાની તેઓ રાહ જોતા હશે, જેમાં ઘણી મહિલાઓ પણ સામે આવી છે। એક બહેનના આપણે સાંભળ્યા હતા કે એમની સિસ્ટર આ દુર્ઘટનામાં તેમનું મોત થયું છે, એ પણ રડતા રડતા અશ્રુભીની આંખે તેઓ કહેતા હતા કે મારી બહેન હતી, અમે બંને જ બહેનો હતા જેમાંથી એનું મોત થયું છે। તો એ બહેનને લેવા માટે, એનું મૃતદેહ લેવા માટે તેઓ રાહ જોશે। તો રાત દિવસ હજુ પણ તેઓએ ત્યાં જ રહેવું પડશે, 2 દિવસ તેઓએ ત્યાં જ કાઢવા પડશે। 72 કલાક અઘરા છે અને જીવનમાં કદાચ આ 72 કલાક તેઓ એક એક ઘડી કાફી અઘરી બની રહેશે એ લોકો માટે। તો વધુ એક